290 રૂપિયા. તમે ખાલી કલ્પના કરો 290 રૂપિયાનું અવળું પેકેટ ફૂલઝરીનું કે જે ક્યાંય જોવા નહીં મળે તમને. જય માતાજી દોસ્તો, આજે અમે આવી ગયા છે ફટાકડાના સ્ટોલમાં. આ ફટાકડાનો સ્ટોલ કંઈ સામાન્ય સ્ટોલ નથી, આ ગાયોના લાભાર્થે કરેલો સ્ટોલ છે. આ સ્ટોલ ધાણાવામાં શિવ શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી આયોજિત કરવામાં આવે છે. અહીંયા ફટાકડાના જે કંઈ પણ પૈસા આવશે એ કોઈ પોતાના સ્વખર્ચ માટે વાપરવા નથી, માત્ર ને માત્ર ખાલી ગાયોના લાભાર્થે આ પૈસા વાપરવામાં આવશે. તો આ છે મયુરભાઈ કે જે અત્યારે ફટાકડાનો શિવ શક્તિ ગ્રુપમાં અહીંયા ફટાકડાના સ્ટોલનું આયોજન કરે છે. તો મયુરભાઈ, એ આપણે જે રીતે કીધું છે કે તમે કેટલા વર્ષોથી આ ફટાકડાનો સ્ટોલ અહીંયા ગાયોના લાભાર્થે તમે ચલાવો છો? 10 વર્ષથી ચલાવો છો. અને અહીંયા તમારી પાસે કઈ કઈ વેરાયટી છે ખાસ કરીને એ આપણે જોવું છે? ફટાકડા વેરાયટીમાં નાનાથી માંડે 10 રૂપિયાની આઈટમથી માંડે મોટા 5000ના 100 સુધી આપણે 5000ના 100 સુધી 350 પ્લસ વેરાયટી આવે. 350 થી પ્લસ વેરાયટી તમને અહીંયા મળી જશે ફટાકડા અને બધી અને ખાસ કરીને જોવા જાય તો મેડ ઇન ઇન્ડિયા જ કહી શકીએ આપણે. દરેક કોઈ ચાઇનાના ફટાકડા કે આ કે આપણે વેચાણ બધી આપણી જે શિવાકાથી જે મેડ છે આપણે હેન્ડમેડ જે વર્કર કરે બધા એની ચાઇનીઝ આઈટમ વસ્તુ રાખીએ છીએ. ફટાકડાની વેરાયટીમાં શરૂઆત 10 રૂપિયાના પેકેટથી લઈ અને 5000 રૂપિયા સુધીના પીસના ફટાકડા અહીંયા તમને મળી જશે. તમને અત્યારે આ જે સ્ટોક મયુરભાઈ તમારી પાસે છે એ સ્ટોક મને લાગે છે ઘણો બધો ખાલી થઈ ગયો છે ને? આજની તારીખમાં 3 ફેર રિફિલ કર્યો ને અત્યારે પાછા છોકરા ગોડાઉન ભરવા ગયા છે, પાછા ભરવા ગયા છે. એટલે આ આપણે ક્યાં સુધી સ્ટોલ ચાલુ રહેવાનો? દિવાળીના દિવસ સુધી રાત લેટ નાઇટ સુધી ચાલુ રહેશે. બહુ સરસ. તો તમારે અહીંયા ક્યાં ક્યાંની જનરલી ઘરાકી આવતી હોય છે? ઓનોર વિસ્તાર નહીં, કાલે નાગેશ્વરથી છેટ આવ્યા હતા લોકો લેવા. ઓહો, નાગેશ્વરથી જયદીપભાઈ ને આપણે હાલ પૂજારી તે કાલે આવ્યા હતા. વાહ, કેટલા ફટાકડા લઈ ગયા? 1 લાખ રૂપિયાના લઈ ગયા. શું વાત કરો છો? ઓહો, સ્પેશિયલી ગાયોનું સાંભળીને ત્યાં દ્વારકાથી લેવા આવે છે, ખાસ કરીને આવે. હા. દરેક વેરાયટીમાં એક વસ્તુમાં અલગ અલગ વેરાયટી કે જે 10 રૂપિયાની વસ્તુથી માંડીને 120 સુધીની આપણી વેરાયટી છે. કે ટૂંકમાં એક જ વસ્તુ તડતડિયા હોય તો તડતડિયામાં અલગ અલગ વેરાયટી, કે નાનું માણા લઈએ કે મોટું માણા લઈએ, અલગ અલગ પ્રકારની અલગ વેરાયટી. જો લવિંગિયામાં શરૂઆત મારા ખ્યાલથી 20 રૂપિયાથી થાય છે. 20 રૂપિયાથી લઈ 100 રૂપિયા સુધીના લવિંગિયા તમને મળી જાય. જો એવું નથી કે બાંધોડ લેવો, એક પેકેટે તમે લઈ શકો. અહીંયા 20 રૂપિયાવાળા, 40 વાળા, 50 વાળા, 100 રૂપિયાવાળા સુધીના તમારી પાસે લવિંગિયામાં તમને એટલી અઢળક વેરાયટી મળશે. આ ફૂલઝરી એક પેકેટ 10 રૂપિયાથી શરૂઆત થાય છે. અહીંયા ફૂલઝરીના થી લઈ અને મારા ભેગા આવેલા આવો જો 10 રૂપિયાથી લઈ 40, 50, 60 એની મલક વેરાયટી તમને જોવા મળી જાય. અને મોટામાં મોટી ફૂલઝર આ જોઈ લો તમે, આ 290 રૂપિયા. તમે ખાલી કલ્પના કરો 290 રૂપિયાનું અવળું પેકેટ ફૂલઝરીનું કે જે ક્યાંય જોવા નહીં મળે તમને. એક આઈટમમાં હાથેથી ભાવ લખેલા આ દેખાય માર્કેટથી બધી મહેનત છોકરાઓની હોય. બહુ અદ્ભુત સ્ટોલ તો આપણે પહેલી વાર જોયો હશે અહીંયા, કે જે ખાસ કરીને કોઈ સ્વાર્થ નહીં, નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે આવે છે. તો આજે જ પોરબંદરની જનતાને અને આજુબાજુના લાગતા વળગતા તમામ જિલ્લાના લોકોને ખાસ અપીલ છે કે આવો આજે જ તમે અહીં શિવશક્તિ ગ્રુપમાં, જે એનું એડ્રેસ પોરબંદરથી 15 કિલોમીટર દૂર રાણાવાવમાં આવેલું છે. અને રાણાવાવમાં ખાખરિયા બાપાના મંદિરની એકદમ બાજુમાં જ આ સ્ટોલ આવેલો છે. તો આજે જ આવો અને વહેલા આવજો, નકર આ ખાલી થઈ જાય તો તમારો વારો નહીં આવે એવા ફટાકડા લેવામાં. એટલે જલ્દી જ આવો, 2 દી દિવાળીના રહ્યા, ફટાફટ આવી જાઓ, આજે જ આવો. હું કે તને મજા આવી કે નહીં? અરે ખરેખર પહેલી વાર મજા આવી ફટાકડાના સ્ટોલમાં. નકર તો ગરમી થતી હોય, પંખા તો જો મસ્તીના ક્યાંય. ભાઈ વાહ